તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર આવતા એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. અત્યાર સુધી દોસ્તો જે પેપરો લેવાઈ ચૂક્યા છે પેપરોના આધારે તમારી સમક્ષ ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ પ્રસ્તુત કરું છું. તો તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે સૌપ્રથમ આ જે ટોપિકો અહીંયા તમને સજેસ્ટ કરવામાં આવ્યા છે એ ટોપિકો ઉપર પહેલા ફોકસ કરજો. આટલું થઈ જાય એના પછી તમે બીજા ટોપિકો પણ કવર કરી શકો છો. તો લેટ્સ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. પહેલું જ ચેપ્ટર એની અંદર તમારે ટાઈપ્સ ઓફ વોટર ડિમાન્ડ તૈયાર કરવાની થાય. એના પછી ફેક્ટર્સ અફેક્ટિંગ પર કેપિટા ડિમાન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના પછી ડિઝાઇન પીરિયડ એન્ડ ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ ડિઝાઇન પીરિયડ. પછી પોપ્યુલેશન ફોરકાસ્ટિંગ મેથડ 9 મેથડ તમને આપવામાં આવેલી છે, એમાંથી 3 મેથડ તૈયાર કરજો. બરાબર, ડિટેલની અંદર. એના ન્યુમેરિકલ્સ પણ દોસ્તો એકદમ ઈઝી છે, આરામથી તૈયાર થઈ શકે. આપણે ક્રેશ કોર્સની અંદર પણ કરાવ્યા છે, જે અત્યારે લાઈવ ક્લાસીસ આપણા ચાલુ છે, તો એ પણ તૈયાર કરી દેવાના. ઇમ્પ્યુરિટીઝ ઇન વોટર 3 પ્રકારની છે, તૈયાર કરી દેજો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વોટર વિથ એન્વાયરોમેન્ટલ સિગ્નિફિકન્સ, એમાં ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ છે, કેમિકલ છે, કેમિકલની અંદર ટોટલ સોલિડ્સ, આલ્કલિનિટી, એસિડિટી અને હાર્ડનેસ તૈયાર કરજો. ફિઝિકલ તો એકદમ ઈઝી છે, કલર ને ટેમ્પરેચર ને ઓર્ડર ને એ તૈયાર કરી દેવાય. પછી કંટ્રોલ ઓફ વોટરબોર્ન ડિસીઝ છેલ્લા 2 વખતથી દોસ્તો પૂછાતો આવેલો ટોપિક છે આ. બરાબર, તો ખાસ તૈયાર કરજો. ન્યુમેરિકલ તૈયાર કરવા હોય તો 1, 2 અને 10 નંબરના તૈયાર કરી અને પ્રેમથી આગળ વધો. એના પછી દોસ્તો કલેક્શન એન્ડ કન્વેયન્સ ઓફ વોટરની અંદર ડેફિનેશન ઇન્ટેક ઘણી બધી વખત પૂછાય છે, ખાસ તૈયાર કરજો. ફેક્ટર્સ ગવર્નિંગ ધી લોકેશન ઓફ એન ઇન્ટેક એ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ ઇન્ટેક ઘણા બધા પ્રકારના આપવામાં આવેલા છે, પણ રિવર ઇન્ટેક જ તમને અત્યાર સુધી પૂછ્યું છે, તો એ તૈયાર કરો દોસ્તો. અને રિવરનું તૈયાર કરશો તો બાકી બધા પણ તમે આરામથી સમજી શકશો. બધાની સ્કેચ જોઈ લો દોસ્તો, સ્કેચ ઉપરથી તમે આરામથી લખી શકશો જો રિવર ઇન્ટેક તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો. બરાબર, તો આપણે ક્રેશ કોર્સમાં લાઈવ ક્લાસમાં જે કરાવ્યું છે એ પ્રમાણે તૈયાર કરી દેજો. ટાઈપ્સ ઓફ પાઇપ્સની વાત કરીએ તો સીઆઈ પાઇપ છે, આરસીસી પાઇપ છે, આરસીસી ના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરી દો. જોઇન્ટ્સ ઇન પાઇપ 7 પ્રકારના આપવામાં આવેલા છે, કોઈ એક તૈયાર કરી દો. પાઇપ અપ્રેટેન્સિસ છે દોસ્તો, એમાં રિફ્લક્સ વાલ્વ તૈયાર કરી દો. ટાઈપ્સ ઓફ પમ્પ્સ, એમાં સેન્ટ્રીફ્યુગલ પંપ ટેક્સ્ટ બુકમાં નથી આપેલો. બરાબર, તો નેટ ઉપરથી તૈયાર કરી દેજો ને એક્ઝામ્પલ નંબર 2 તમે આની અંદર તૈયાર કરો. એના પછી ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ દોસ્તો, વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ખાસ તૈયાર આપણે કરવાનું થાય. તો ઓબ્જેક્ટ્સ ઓફ ટ્રીટમેન્ટ ઓફ વોટર એ તૈયાર કરો. લેઆઉટ ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરો. એક્ઝામ્પલ નંબર 1 તૈયાર કરી દો. પછી ટાઈપ્સ ઓફ સેડિમેન્ટેશન ટેન્ક, પછી ડિઝાઇન ઓફ સેડિમેન્ટેશન ટેન્કનો ન્યુમેરિકલ આપેલો છે એ તૈયાર કરો. સેડિમેન્ટેશન વિથ કોએગ્યુલેશન તૈયાર કરો. એમાં જાર ટેસ્ટ આપવામાં આવેલી છે ઓપ્ટિમમ ડોઝ ફાઇન્ડ કરવા માટેની, એ તૈયાર કરો. પછી કમ્પેરિઝન પ્લેન સેડિમેન્ટેશનનું અને સેડિમેન્ટેશન વિથ કોએગ્યુલેશનનું એ આપણે તૈયાર કરી દેવું જોઈએ. બેક વોશિંગ દોસ્તો તૈયાર કરો, ફિલ્ટરની અંદર આપણે યુઝ થાય છે બેક વોશિંગની પ્રોસેસ આખી. કમ્પેરિઝન સ્લો સેન્ડ ફિલ્ટર અને રેપિડ સેન્ડ ફિલ્ટર. હવે આ બેનું કમ્પેરિઝન તમે તૈયાર કરો તો સાથે સાથે સેપરેટલી દોસ્તો બંનેની શોર્ટ નોટ પૂછાય તો પણ તમને લખતા આવડવી જોઈએ. બરાબર, તો એ રીતના તૈયાર કરજો. પછી ડિઝાઇન ઓફ રેપિડ સેન્ડ ફિલ્ટર એનો ન્યુમેરિકલ તૈયાર કરો. મેથડ્સ ઓફ ડિસઇન્ફેક્શન ઓફ વોટર એ તૈયાર કરો. ટાઇપ્સ ઓફ ક્લોરિનેશન, એમાં બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન ઇમ્પોર્ટન્ટ છે, નામ આપીને પણ પૂછી શકે. આટલું બધું કન્ટેન્ટ છે દોસ્તો, તૈયાર કરજો. ઓકે, ન્યુમેરિકલ દોસ્તો આપણે આપણા લાઈવ ક્લાસીસની અંદર મસ્ત ટેબ્લેટની અંદર સોલ્વ કરાવ્યા છે, તો એ પણ જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે આપણા એમને પ્રાપ્ત થઈ જશે નોટ્સ. એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 4 ની આપણે વાત કરીએ તો રિક્વાયરમેન્ટ ઓફ એન આઈડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. મેથડ્સ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન 3 પ્રકારની છે, પૂછાયું નથી પણ ગમે તે પૂછી શકે. લેઆઉટ વાળું દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરાય. એમાં ગ્રીડ આયન સિસ્ટમ તો કેટલી બધી વખત પૂછે છે. એની અંદર તમને બીજી પણ આપેલી છે, ડેડ એન્ડ આપેલી છે, રેડિયલ આપેલી છે, રિંગ આપેલી છે, તો બધી વ્યવસ્થિત તૈયાર કરી દેજો. એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સ્કેચ સાથે ગમે તે પૂછાઈ શકે. બરાબર, તો આ તમારે તૈયાર કરવાનું. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો કેરેક્ટરિસ્ટિક્સમાં ચેપ્ટર નંબર 5. હવે આ સીવેજનું કામકાજ આવી ગયું. બરાબર, વોટર સપ્લાય પત્યું, સેનિટરી એન્જિનિયરિંગ શરૂ થયું. ડિકમ્પોઝિશન ઓફ સીવેજ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેસ્ટ વોટર. ડિકમ્પોઝિશનમાં એરોબિક અને એનએરોબિક થાય છે દોસ્તો, તો બંનેનું કમ્પેરિઝન ડિફરન્સ આવડવો જોઈએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેસ્ટ વોટર, સિગ્નિફિકન્સ ઓફ બીઓડી ટેસ્ટ. બીઓડી નું કામકાજ દોસ્તો તૈયાર કરજો. આ ચેપ્ટરમાં દોસ્તો બીઓડી ના ન્યુમેરિકલ્સ બહુ બધી વખત પૂછે છે. અત્યાર સુધી 4 ન્યુમેરિકલ્સ દોસ્તો તમને બીઓડી ના પૂછી નાખ્યા છે, એટલે ખાસ તૈયાર કરજો.
ચારે ચાર ન્યુમેરિકલ જે એક્ઝામમાં પૂછાયા છે ને મેં તમને કરાવી દીધા છે. અહીંયા મેં દોસ્તો એક્ઝામમાં જેવા પૂછાયા એ ટાઈપના જે સિમિલર ન્યુમેરિકલ્સ બને છે એ મેં તમને બુકની અંદર અહીંયા સજેસ્ટ કરેલા છે, તો એ તમે રિફર કરી શકો. પછી મેથડ્સ ઓફ સીવેજ ડિસ્પોઝલ, સેલ્ફ પ્યોરિફિકેશન ઓફ રિવર ઇમ્પોર્ટન્સ છે, ફેક્ટર્સ અફેક્ટિંગ એના, અને ઝોન ઓફ પોલ્યુશન ઇન અ રિવર, ડીઓ સેગ કહું દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. અને સીવેજ સિકનેસ. ઓકે, એના પછી દોસ્તો વાત કરીએ ટ્રીટમેન્ટ ઓફ સીવેજમાં, તો યુનિટ ઓપરેશન્સ એન્ડ પ્રોસેસીસ, પછી ડિફરન્સ અટેચ્ડ ગ્રોથ પ્રોસેસ અને સસ્પેન્ડેડ ગ્રોથ પ્રોસેસ એ તૈયાર કરો. પછી ફ્લો ડાયાગ્રામ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન, પછી ડિઝાઇન ઓફ સેડિમેન્ટેશન ટેન્ક નો ન્યુમેરિકલ આમાં પણ છે, બરાબર, તો એ એકદમ બેઝિક છે, તૈયાર કરી શકો. પછી કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ અને ટાઇપ્સ ઓફ ટ્રિકલિંગ ફિલ્ટર, બે પ્રકારના ટ્રિકલિંગ ફિલ્ટર છે, બરાબર, તો એનું કન્સ્ટ્રક્શન વર્કિંગ આવડવું જોઈએ, એનું કમ્પેરિઝન પણ આવડવું જોઈએ કન્વેન્શનલ અને હાઈ રેટ ટ્રિકલિંગ ફિલ્ટરનું. અને ટ્રિકલિંગ ફિલ્ટર ડિઝાઇન કરવાના ન્યુમેરિકલ્સમાં ચોથા ન્યુમેરિકલ જેવો ન્યુમેરિકલ તમને એક્ઝામમાં પૂછાય છે, તો એ તૈયાર કરાય. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ તૈયાર કરો, અને ડિફરન્સ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ અને ટ્રિકલિંગ ફિલ્ટરનો. અને સેપ્ટિક ટેન્ક દોસ્તો એની શોર્ટ નોટ લખતા આવડવી જોઈએ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આવડવા જોઈએ, અને સાથે સાથે સેપ્ટિક ટેન્ક ડિઝાઇન કરવાનો જે એક્ઝામ્પલ નંબર 1 છે એ આપણને આવડવો જોઈએ. ઓકે, તો આ ચેપ્ટર દોસ્તો તમારું કમ્પ્લીટ થાય. હજુ જેમને લાઈવ ક્લાસીસ ની અંદર જોડાવવું હોય દોસ્તો જોડાઈ શકો છો. રેગ્યુલર જે ક્લાસ છે દોસ્તો, જે ક્લાસ લોન્ચ કર્યો તો એ વખતે જે ફીસ હતી એ જ ફીસ રાખેલી છે, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ ક્લાસીસ તમારે લેવા હોય તો ઇન્ડિવિજ્યુઅલ ક્લાસીસ પણ અવેલેબલ છે, એનો લાભ લઈ શકો. એમાં ડબલઈ અને WRH બધાને કોમન છે, એટલે એ કમ્બાઈન રાખ્યો છે, બાકીના ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ છે. અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર જઈ સ્ટોરમાં જઈ અને એનો લાભ પ્રાપ્ત કરી શકો છો. ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ દોસ્તો, તો ડેફિનેશન ઓફ ટર્મ્સ, એમાં ગાર્બેજ, રબીજ, સીવેજ, સુલેજ, સોઇલ પાઇપ, ટાઇપ્સ ઓફ સીવર એ તૈયાર કરો. એડવાન્ટેજ ઓફ સર્ક્યુલર શેપ સીવર, બરાબર, આ એક વખત પૂછેલું છે કે ભાઈ સર્ક્યુલર જ આપણે કેમ ગટરની પાઇપલાઇન નાખીએ છીએ, બરાબર, તો એના એડવાન્ટેજ સર્ક્યુલર શેપના. રિક્વાયરમેન્ટ્સ ઓફ અ ગુડ સીવર જોઇન્ટ્સ, પછી ટાઇપ્સ ઓફ જોઇન્ટ્સ યુઝડ ઇન સીવર, આમાં બધા શું કરે, બધાના ટાઈપ યાદ રખાય, કેટલા પ્રકારના જોઇન્ટ છે, પછી કરાય 1 થી 2 ડિટેલની અંદર, એવી રીતના સ્ટ્રેટેજી વપરાય. એના પછી એસ્ટિમેશન ઓફ સેનિટરી સીવેજ, પછી મિનિમમ એન્ડ મેક્સિમમ વેલોસિટી ઇન સીવેજ, જેને સ્કોરિંગ વેલોસિટી કહેવામાં આવતી હોય છે, અને નોન સિલ્ટિંગ વેલોસિટી કહેવામાં આવતી હોય છે. નોન સિલ્ટિંગ, નોન સ્કોરિંગ વેલોસિટી. પછી એમાં ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય તો 1, 5, 6, 12, 13 તૈયાર કરાય. એના પછી ચેપ્ટર નંબર 8 માં વાત કરીએ તો સીવર અપ્રેન્ટન્સીસ, કેચ બેઝિન અને મેનહોલ તૈયાર કરો. ટેસ્ટિંગ ઓફ સીવર લાઇન તૈયાર કરો. આ લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર દોસ્તો. એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 9 હાઉસ ડ્રેનેજ ની અંદર, તો પ્રિન્સિપલ ઓફ હાઉસ ડ્રેનેજ, ક્લાસિફિકેશન ઓફ ટ્રેપ્સ, સિસ્ટમ ઓફ પ્લમ્બિંગ અને હાઉસ ડ્રેનેજ પ્લાન દોસ્તો ખાસ તૈયાર કરાય. એના પછી આપણે આગળ વધીએ દોસ્તો, તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ડેફિનેશન તૈયાર કરો, એના ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો. ટિપિકલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એમાં ફંક્શનલ એલિમેન્ટની જે ફિગર છે દોસ્તો એ આપણે તૈયાર કરવાની થાય, તો તૈયાર કરજો. પછી ડેફિનેશન ગાર્બેજ, રબીજ, ડિચેટ, ક્લાસિફિકેશન ઓફ સોલિડ વેસ્ટ, એમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ તૈયાર કરો. પછી સેનિટરી લેન્ડ ફિલિંગ દોસ્તો, ડિસ્પોઝલ કરવા માટેની મેથડો ઘણી બધી આપેલી છે, એમાં નામ આપીને આ તમને પૂછે છે, સેનિટરી લેન્ડ ફિલિંગ, બરાબર, અથવા એને કંટ્રોલ ટિપિંગ મેથડ એ તૈયાર કરો. ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ, સેનિટરી લેન્ડ ફિલિંગ પ્લસ એનું સાઇટ સિલેક્શન દોસ્તો, અને કમ્પોસ્ટિંગ, બરાબર, અહીંયા 2 વખત મેં લખેલું છે, તો એ ઇમ્પોર્ટન્સ પણ એટલું છે, એટલે ખાસ આપણે તૈયાર કરાય. એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ એર પોલ્યુશનમાં. ક્લાસિફિકેશન ઓફ એર પોલ્યુશન, સોર્સિસ ઓફ એર પોલ્યુશન, પ્રેમથી લખવાનું, આ તો પોતાની રીતે તમે લખી શકો. પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 3rd નંબરનો, કે ઇફેક્ટ ઓફ એર પોલ્યુશન. હવે ઇફેક્ટ કોના ઉપર દોસ્તો, તો એ તમને ક્લાસિફાઈ કરીને નામ આપીને પૂછતા હોય છે. હ્યુમન હેલ્થ ઉપર, મટીરિયલ ઉપર, પ્લાન્ટ્સ એન્ડ વેજીટેશન ઉપર, કે મટીરિયલ્સ અને બિલ્ડિંગ ઉપર. તો નામ આપીને પૂછે છે કે ભાઈ મટીરિયલ અને બિલ્ડિંગ ઉપર શું અસર થાય, પ્લાન્ટ્સ અને એનિમલ ઉપર શું અસર થાય દોસ્તો, વેજીટેશન ઉપર, હ્યુમન હેલ્થ ઉપર શું અસર થાય, એવા નામ આપીને પૂછવામાં આવે છે, એટલે આપણે બધું તૈયાર કરાય. ઓકે, ચલો એના પછી આપણે આગળ વધીએ નોઇઝ પોલ્યુશન ની અંદર. તો સોર્સિસ ઓફ નોઇઝ પોલ્યુશન, ઇફેક્ટ્સ ઓફ નોઇઝ પોલ્યુશન, કંટ્રોલ ઓફ નોઇઝ પોલ્યુશન, અને EIA દોસ્તો એના પર્પસીસ તૈયાર કરો, સ્ટેજીસ તૈયાર કરો, એટલે તમારું ચેપ્ટર નંબર 12 કમ્પ્લીટ થાય. એના સાથે તમારો સબ્જેક્ટ કમ્પ્લીટ થાય. લેન્ધી સબ્જેક્ટ છે, એટલે વ્યવસ્થિત દોસ્તો પ્લાનિંગ સાથે આ બધા ચેપ્ટર્સ તૈયાર કરવાના થાય. અમુક ચેપ્ટરો દોસ્તો વિશેષ ઇમ્પોર્ટન્સ ધરાવે છે, જેમ કે હું તમને કહું તો આ તો બધા ઠીક વસ્તુ છે, નોઇઝ પોલ્યુશન ને એર પોલ્યુશન. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પણ ઠીક છે. તમને કહું ને તો એ ચેપ્ટરો ખાસ તૈયાર કરજો.
એક તો આ નહીં દોસ્તો, હા, ટ્રીટમેન્ટ ઓફ સીવેજ વાળું ચેપ્ટર પહેલા તૈયાર કરી દેવાનું, બરાબર. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેસ્ટ વોટર, આ પણ પહેલા તૈયાર કરજો. એના પછી દોસ્તો તૈયાર કરવા હોય તો આ નાનું ને ઈઝી છે એટલે તૈયાર કરી દેવાય. આ પણ આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. વોટર ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ, કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પોર્ટન્ટ, ને આ કલેક્શન એન્ડ કન્વેયન્સ પણ ઇમ્પોર્ટન્ટ દોસ્તો, બરાબર. અને પહેલું ચેપ્ટર તો છે જ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા ચેપ્ટર પહેલા તૈયાર કરાય. બીજા જે નાના નાના ચેપ્ટરો છે દોસ્તો એ લેસ ઇમ્પોર્ટન્ટ, એટલે લિમિટેડ કન્ટેન્ટ પૂછે, આમાંથી વિશેષ કન્ટેન્ટ તમને જોવા મળશે. તો આવી રીતના દોસ્તો તમે ડબલી એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગની સારામાં સારી તૈયારી કરી શકો અને કોન્ફિડન્સ સાથે એક્ઝામ્સ આપવા માટે જઈ શકો, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.